વડોદરા જિલ્લાના સાવલી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જ્યાં ખેડૂતો માટે સંગ્રહ સુવિધા વધારવાના મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા, જે પૈકી ₹58 લાખના ખર્ચે બનનારા 7 નવા ગોડાઉનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સ્થાનિક ધારાસભ્ય કેતન ઈમાનદાર અને સાથે એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે આ વિકાસ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો। ઉપજન સહિત જ્યાં સંગ્રહ માટે આધુનિક ગોડાઉનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ યોજના હાથ ધરવામાં આવી। નવા ગોડાઉન બનતા ખેડૂતોને વધુ સગવડતા અને સુવ્યવસ્થિત સંગ્રહ સુવિધા મળી રહેશે। એપીએમસી ચેરમેનના જણાવ્યા અનુસાર આગામી સમયમાં સરકાર અને એપીએમસીના 50% સહયોગથી વધુ 6 ગોડાઉનનું પણ નિર્માણ કરાશે, જેને કારણે તાલુકા પંથકના ખેડૂતોને વધુ લાભ મળશે અને કૃષિ માળખું વધુ મજબૂત બનશે। સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે 7 ગોડાઉનનું 58 લાખના ખર્ચે ગોડાઉન થઈ રહ્યા છે। એની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈના હસ્તે આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું ને એની અંદર 58 લાખ જે સરકારમાંથી આવ્યા એમાં 50% બજાર સમિતિ સાવલીના અને 50% ગુજરાત સરકારના એ આજે ખાતમુહૂર્ત અને 7 અહીં ગોડાઉનો થશે। એની અંદર વેપારી વર્ગને અને ખેડૂતોને ઘણો ફાયદો થશે અને આગામી પણ હજુ 10 દિવસ પછી બીજા 58 લાખના ખર્ચે એ પણ 6 ગોડાઉન બનાવવાના।